ગુજરાતના વિદ્યાર્થીઓની અંગ્રેજી અંગે જે કંઈ સમસ્યા છે, આ સમસ્યા ખૂબ વિચિત્ર પ્રકારની છે. ગુજરાતના વિદ્યાર્થીઓની અંગ્રેજી અંગે જે કંઈ સમસ્યા છે, આ સમસ્યા ખૂબ વિચિત્ર પ્રકારની છે. અને આ ફક્ત આ એક અંગ્રેજીની સમસ્યાને કારણે ગુજરાતનો વિદ્યાર્થી ઘણો પાછળ પડે છે. એ માટે વિશ્વના કોઈ પણ ખૂણામાં વસતો ગુજરાતી વ્યવસ્થિત અંગ્રેજી પર પ્રભુત્વ મેળવી શકે તે માટે આ મારો પ્રયત્ન છે. કોઈ પણ ભાષા શીખવી હોય તો સૌથી પહેલાં આપણે એ ભાષાની બારાખડી આવડવી જોઈએ. અને આપણને બધાને અંગ્રેજીની બારાખડી આવડે જ છે કે અંગ્રેજીમાં 26 અક્ષર છે, એમાં 5 સ્વર છે, 21 વ્યંજન છે. અને જો આ અક્ષરને ભેગા કરીએ તો શબ્દ બને એવી આપણી માન્યતા છે. પણ એવું નથી હોતું. જો તમે 26માંથી કોઈ પણ 2, 3, 4, 5 અક્ષર ભેગા કરો અને જો એનો અર્થ ગુજરાતીમાં નહીં નીકળે તો એ શબ્દ બનતો નથી. દાખલા તરીકે હું એમ કહું કે કોઈ પણ 4 અક્ષર ભેગા કરો અને તમે ABCD લખો સાથે, તો ABCDનો કોઈ અર્થ થતો નથી. પણ જો હું COME લઉં તો COME એટલે કમ એટલે આવું એવો અર્થ થાય. એટલે શબ્દની વ્યાખ્યા એ બને કે અક્ષરને ભેગા કરો અને જો તેનો પૂરેપૂરો અર્થ સમજાય તો તે શબ્દ. હવે શબ્દોને ભેગા કરો અને જો તેનો પૂરેપૂરો અર્થ સમજાય તો તે વાક્ય. આ વાક્ય, શબ્દ અને અક્ષર, આ 3 વસ્તુ એ અંગ્રેજી ભાષા શીખવાનો પહેલો પાયો છે. કોઈ પણ મકાન આપણે બાંધવું હોય તો એના 4 પાયા મજબૂત હોવા જોઈએ. તેવી રીતે અંગ્રેજીનો પહેલો પાયો છે કે વ્યક્તિને ABCD આવડવી જોઈએ, શબ્દની વ્યાખ્યા ખબર હોવી જોઈએ, વાક્યની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. અને આટલી ખબર પડે પછી એને આગળ ચાલવાનું છે. તો કે ક્રિયાપદ કોને કહી? ક્રિયાપદ કોને કહી? તો વાક્યમાં જે શબ્દ ક્રિયા દર્શાવે તેને ક્રિયાપદ કહેવામાં આવે. વાક્યમાં જે શબ્દ ક્રિયા દર્શાવે તેને ક્રિયાપદ કહેવામાં આવે. દાખલા તરીકે રમેશ અંગ્રેજી ભણે છે. આ જે એક આખું વાક્ય હું બોલું છું, એ વાક્યમાં ભણે છે શબ્દ એ ભણવાની ક્રિયા બતાવે છે, માટે ભણે છે ક્રિયાપદ. ક્રિયાપદને અંગ્રેજીમાં વર્બ કહેવામાં આવે છે, એ આપણે ધ્યાન રાખવું જોઈએ. અને કર્તા કોને કહે? તો કે કર્તા એટલે ક્રિયાનો જે કરનાર હોય તેને કર્તા કહેવામાં આવે. ક્રિયાનો જે કરનાર હોય તે કર્તા કહેવાય. અને વાક્યમાં કર્તા શોધવો હોય તો ક્રિયાપદને મનમાં આપણે કોણ સવાલ પૂછવો પડે. દાખલા તરીકે રમેશ અંગ્રેજી ભણે છે. આ વાક્યમાં ભણે છે શબ્દ ક્રિયાપદ છે. હવે જો આપણે મનમાં કોણ ભણે છે પૂછીએ તો જવાબ આવે કર્તા, માટે રમેશ કર્તા. તો ક્રિયાપદનો કર્તા શોધવો હોય તો ક્રિયાપદને મનમાં કોણ પ્રશ્ન પૂછવો પડે. કર્મ કોને કહીએ? વાક્યમાં ક્રિયાપદ કર્તા શોધ્યા પછી આપણે કર્મ શોધવું પડે. અને કર્મ એટલે વસ્તુ કે વ્યક્તિ જેના પર ક્રિયા થતી હોય. વસ્તુ કે વ્યક્તિ જેના પર ક્રિયા થતી હોય તેને કર્મ કહેવામાં આવે. આ જે વાક્યનું ઉદાહરણ આપણે આપ્યું કે રમેશ અંગ્રેજી ભણે છે, આ વાક્યમાં ભણે છે શબ્દ ક્રિયા બતાવે છે. કોણ ભણે છે? રમેશ કર્તા થાય છે. હવે ભણવાની ક્રિયા કયા વિષય પર થાય મિત્રો? અંગ્રેજી પર, માટે અંગ્રેજી એ કર્મ છે. હવે કર્મ શોધવું હોય તો ક્રિયાપદને મનમાં શું સવાલ પૂછવો પડે કે શું? તો શુંથી જવાબ આવે ભણે છે, અંગ્રેજી ભણે છે, તો આપણને કર્મ મળે. જો એવું વાક્ય હોય કે રમેશ મહેશને ભણાવે છે, તો આ વાક્યમાં ભણાવે છે ક્રિયાપદ છે અને રમેશ કરતા છે. હવે ભણાવવાની ક્રિયા કોના પર થાય? મહેશ પર. અહીંયા તમે ભણાવે છે ને શું પૂછો તો જવાબ નથી આવતો. શું ભણાવે છે તો વાક્યનો જવાબ નથી આવતો. પણ કોને ભણાવે છે? તો મહેશને. માટે મહેશ પર ક્રિયા થતી હોવાથી મહેશ કર્મ. એટલે કર્મ શોધવું હોય તો આપણે ક્રિયાપદને શું અથવા કોને અથવા બંને પ્રશ્નો પણ કોઈ વખત પૂછવા પડે. દાખલા તરીકે મહેશ રમેશને અંગ્રેજી ભણાવે છે. આ વાક્યમાં ભણાવે છે ક્રિયાપદ, મહેશ કર્તા. કોને ભણાવે છે? રમેશને, માટે રમેશ કર્મ. શું ભણાવે છે? અંગ્રેજી, માટે અંગ્રેજી એ પણ કર્મ. એટલે વાક્યમાં એવું જરૂરી નથી
કે એક જ કર્તા હોય, એક જ કર્મ હોય, એક જ ક્રિયાપદ હોય. કોઈ પણ ગુજરાતી વાક્યમાં અનેક કર્તા, અનેક કર્મ, અનેક ક્રિયાપદ, એક કર્તા, અનેક કર્મ, અનેક ક્રિયાપદ, અનેક કર્તા, એક કર્મ, અનેક ક્રિયાપદ, અનેક કર્તા, અનેક કર્મ, એક ક્રિયાપદ, એવું કંઈ પણ આવી શકે. એટલે આ અંગ્રેજી ભાષાનો પર પ્રભુત્વ લેવાનો આ બીજો પાયો છે. આ પ્રાથમિક વસ્તુ તમારે સૌએ પહેલાં સમજવી પડે. ત્યાર પછી જે છે તે પુરુષવાચક સર્વનામ. આ બે પાયા સાથે છે. હવે પુરુષવાચક સર્વનામ એટલે શું? તો પુરુષવાચક સર્વનામ એટલે સર્વનામનો એક પ્રકાર. આ સર્વનામનો પ્રકાર એટલે શું? પહેલાં આપણા મનમાં એ પ્રશ્ન થવો જોઈએ કે સર્વનામ કોને કહે? તો સર્વનામ કોને કહે મિત્રો? નામના અર્થમાં જે વધારો કરે. હા, તમે ખોટું બોલ્યા. નામના અર્થમાં વધારો કરે તે સર્વનામ નહીં. નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. પણ નામની જગ્યાએ જે શબ્દ વપરાય તેને સર્વનામ કહેવામાં આવે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે નામની જગ્યાએ જે શબ્દ વપરાય તેને સર્વનામ કહેવામાં આવે. હવે સર્વનામના અનેક પ્રકાર છે. એમાંનો એક પ્રકાર છે આ પુરુષવાચક સર્વનામ. આ પુરુષવાચક સર્વનામનો ભાષામાં સૌથી મોટો અગત્યનો ઉપયોગ છે. કેમ કે કોઈ પણ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરે, પત્રલેખન કરે ત્યારે આ પુરુષવાચક સર્વનામનો જ ઉપયોગ થઈ શકે છે. પુરુષવાચક સર્વનામ કોને કહેવામાં આવે? વાત કરનાર વ્યક્તિ જો ક્રિયા કરતો હોય, બોલનાર ક્રિયા કરે તો એ પહેલો પુરુષ. બોલનાર ક્રિયા કરતો હોય તો પહેલો પુરુષ. સાંભળનાર ક્રિયા કરતો હોય તો એ બીજો પુરુષ. અને જેને માટે વાત થતી હોય તે વ્યક્તિ ક્રિયા કરતી હોય તો એ કરતા ત્રીજો પુરુષ થઈ શકે. દાખલા તરીકે અત્યારે હું એમ બોલું કે હું અંગ્રેજી ભણાવું છું. હવે આ વાક્ય હું બોલું છું અને ભણાવવાની ક્રિયા પણ હું જ કરું છું. માટે કરતા પહેલો પુરુષ એક વચન છે હું. એટલે હું એમ કહું કે આપણે અંગ્રેજી ભણીએ છીએ તો અહીંયા ભણીએ છીએ ક્રિયાપદ છે અને આપણે ભણવાની ક્રિયા કરીએ છીએ. પણ આપણા સૌ વતી હું એકલો બોલું છું એટલે આપણે પ્રથમ પુરુષ બહુવચન થાય છે. હવે હું એમ કહું કે તું અંગ્રેજી ભણે છે તો જે વ્યક્તિને હું કહું છું એ સાંભળે છે ને એ ભણવાની ક્રિયા કરે છે માટે એ બીજો પુરુષ. હું એમ કહું કે તમે અંગ્રેજી ભણો છો, એક કરતાં વધારે વ્યક્તિ અથવા એક વ્યક્તિ કોઈ ઉંમરમાં મોટી હોય, હોદ્દામાં મોટી હોય, તેને આપણે માનાર્થ તરીકે કહીએ તો પણ તમે બોલીએ છીએ. એટલે તમે શબ્દ ગુજરાતીમાં એકવચનમાં પણ આવે અને બહુવચનમાં પણ આવે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. તો તમે આવે ત્યારે એ કરતાં બીજો પુરુષ બહુવચન એકવચન બંને થઈ શકે છે. પણ હું એમ કહું કે મહેશ અંગ્રેજી ભણે છે તો મહેશ અંગ્રેજી ભણે છે એવું હું બોલું છું. તમે બધા સાંભળો છો અને હું વાત કોની કરું છું? ક્રિયા કોણ કરે છે? મહેશ. તો મહેશ એ ત્રીજો પુરુષ છે. એટલે તમારે આ વસ્તુ ખાસ ખ્યાલ રાખવાની છે. અથવા હું એમ કહું કે પેલી દીકરીઓ અંગ્રેજી ભણે છે તો પેલી દીકરીઓ અંગ્રેજી ભણે છે. અહીંયા બે સર્વનામ છે. દીકરીઓ એ જાતિ એક નામ છે પણ પેલી જે શબ્દ બોલું છું એ દર્શકવાચક સર્વનામ બહુવચન છે એટલે ધોસ લખવું પડે. તો ધોસ ગર્લ્સ લર્ન ઇંગ્લિશ. તો ધોસ ગર્લ્સ એ ત્રીજો પુરુષ બહુવચન થાય છે. એટલે પહેલો પુરુષ એક વચન બહુવચન, બીજો પુરુષ એક વચન બહુવચન, ત્રીજો પુરુષ એક વચન બહુવચન. આ બધી પરિસ્થિતિના મારું જે બેઝિક ઇંગ્લિશનું પુસ્તક છે એ પુસ્તકમાં ત્રીજા પાના પર આના રૂપ બધા આપ્યા છે. એ તમારે મોઢે કરવા જ પડે. આ 2 અને 2 4 પાયા મજબૂત થાય તો જ તમારું અંગ્રેજી બરાબર પાકું થાય. અને આ 4 પાયાનું તમને ખ્યાલ નહીં આવે તો તમે અંગ્રેજી પર કમાન્ડ મેળવી પણ નહીં શકો અને ફક્ત વાંચી શકો, લખી શકો, કદાચ સાંભળી શકો, પણ બોલતી વખતે તમે ગૂંચવાઓ એ નક્કી છે. હવે આ પાયા નક્કી થઈ જાય પછી આપણે વ્યાકરણનો વિચાર કરવાનો છે. અને વ્યાકરણ કેવું કે સૌથી પહેલાં આપણને કાળ આવડવા જોઈએ. તો કાળ કોને કહે? તો શિક્ષક તરીકે વિદ્યાર્થીને કાળ શબ્દના ગુજરાતીમાં જેટલા અર્થ છે એટલા વિદ્યાર્થીને ખબર પડવા જોઈએ. ગુજરાતી ભાષામાં કાળ એટલે સમય. સમય 3 ભાગમાં વહેંચાયો છે. એક કાળ શબ્દનો અર્થ આવો છે. બીજો કાળ શબ્દનો અર્થ ગુજરાતી ભાષામાં મૃત્યુ છે. અને ત્રીજો કાળ શબ્દ કટાક્ષ ભરેલી વાત આપણે કોઈને કરવી હોય તો કોઈનો ભય બતાવો કે આ કાળ આવ્યો એવું આપણે બોલીએ છીએ બોલીમાં, ભાષામાં નથી. એટલે આ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે સમયનો જે અર્થ છે કે 3 ભાગમાં વહેંચાયો છે તે કયા કયા? સવાર,
બપોર નહીં, સાંજ નહીં. વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, આ વસ્તુ યાદ રાખવાની. સવાર, બપોર, સાંજ નહીં. વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાનકાળમાં પાછા 4 ભાગ છે: સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ચાલુ વર્તમાનકાળ. તે જ પ્રમાણે ભૂતકાળમાં 4 ભાગ: સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ચાલુ ભૂતકાળ. ભવિષ્યકાળ: સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને પૂર્ણ ચાલુ ભવિષ્યકાળ. આમ 12 કાળનું જ્ઞાન જો બરાબર આપણને આવી જાય પછી, અને ગુજરાતીમાંથી અંગ્રેજી શબ્દ શું બોલાય તે ખ્યાલ હોય પછી આપણને કોઈ તકલીફ પડતી નથી. આટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે સાદો વર્તમાનકાળ કોને કહે? આપણે પહેલો એક કાળ શીખીએ છીએ. સાદો વર્તમાનકાળ કોને કહે એ સમજી લો બેટા. જે કોઈ ક્રિયાનો કેમ શબ્દ પર ભાર આપું છું કે જો ક્રિયા નહીં થતી હોય તો કાળ બનતો નથી. આપણે સવારે ઉઠીએ, નાહીએ, ધોઈએ, પરવારે, પછી દરેક કુટુંબમાં દરેક વ્યક્તિ પોતપોતાનું કાર્ય આરંભે, આખો દિવસ કાર્ય કરે, રાતે સાંજે જમે, થોડુંક એકતા કપૂરને ન્યાય આપે, પછી સાંજે સૂઈ જઈએ. આ બધી વસ્તુ આપણી દૈનિક ક્રિયા છે. આ બધી ક્રિયા સાદા વર્તમાનકાળની ક્રિયા કહેવાય. અથવા જે કોઈ ક્રિયા રોજ બરોજ થતી હોય તે કહેવાય. અથવા જે કોઈ ક્રિયા કુદરતી રીતે થતી હોય, દાખલા તરીકે સૂર્યનું ઉગવું, એને કોઈ અટકાવી શકતો નથી. ગાયનું ઘાસ ખાવું, ગાય ઘાસ ખાય છે એ કુદરતી ક્રિયા છે, એમાં આપણને નવાઈ લાગતી નથી. ડુક્કર ગંદકી ખાય છે એ કુદરતી ક્રિયા છે. એટલે જે કોઈ કુદરતી ક્રિયા થતી હોય જેને કોઈ અટકાવી શકતું નથી, એ તમામ ક્રિયાઓના વાક્યો એ સાદા વર્તમાનકાળના વાક્ય કહેવાય છે. એટલું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે વાક્ય રચનામાં શું ફરક છે? ગુજરાતી વાક્ય અને અંગ્રેજી વાક્યની રચનામાં મોટો ફરક છે. ગુજરાતી વાક્ય બોલીએ ત્યારે કર્તા, કર્મ અને ક્રિયાપદ આવો એક ક્રમ આવે છે. રમેશ અંગ્રેજી ભણે છે તો રમેશ કર્તા, ભણે છે ક્રિયાપદ, અને કર્મ અંગ્રેજી. એટલે પહેલાં આપણે કર્તા બોલ્યા, પછી કર્મ બોલ્યા અને પછી આપણે ક્રિયાપદ બોલ્યા. બરાબર? હવે આ જ વાક્યનું આપણે અંગ્રેજી કરીએ તો રમેશ લર્ન્સ ઇંગ્લિશ એવું થાય છે. તો શું થઈ ગયું અંગ્રેજીમાં? જે લર્ન્સ ક્રિયાપદ છે એ વચ્ચે આવ્યું. એટલે અંગ્રેજી ભાષાનો વાક્યનો ક્રમ શું થવાનો? કર્તા, ક્રિયાપદ અને કર્મ. ગુજરાતીમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ. તમે બધા સ્કૂલમાં શીખો છો SVO અને SOV, સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ અને સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હવે સાદા વર્તમાનકાળના વાક્યનું અંગ્રેજી કરવું હોય, પાછું એક સ્ટેપ પાછળ જઈએ. કર્તા કોને કહે છે? વાક્યમાં જે વ્યક્તિ ક્રિયા કરતી હોય અને ક્રિયા કરનાર, બોલનાર ક્રિયા કરતો હોય તો પહેલો પુરુષ, સાંભળનાર ક્રિયા કરતો હોય તો બીજો પુરુષ, અને જેને માટે ક્રિયા થતી હોય, જે ક્રિયા બોલતા હોય આપણે, તે ત્રીજો પુરુષ. હવે જો ત્રીજો પુરુષ કરતા હોય અને સાદા વર્તમાનકાળનું વાક્ય હોય તો સાદા વર્તમાનકાળના 3 નિયમ યાદ રાખવાના છે. કે જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને છેડે એસ પ્રત્યય લગાવવાનો છે. અંગ્રેજી ક્રિયાપદનું જે સ્પેલિંગ હોય તેની છેલ્લે એસ લગાવવાનો છે. બીજો નિયમ એવું કહે છે કે જો ક્રિયાપદનો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય અને અંગ્રેજી ક્રિયાપદના સ્પેલિંગને છેડે વ્યંજન હોય અને તેની આગળ એક જ સ્વર હોય તો વ્યંજન બેવડાવવાનો છે અને ES લગાવવાનો છે. વ્યંજન બેવડાવવાનો છે અને IS કરવાનો છે. પણ જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય, ક્રિયાપદને છેડે વાય હોય તો વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ES કરવાનો છે. દાખલા તરીકે ક્રાય, સરલા રડે છે. હવે સરલા રોજ રડે છે, રડવું એટલે ક્રાય. ક્રાયનો સ્પેલિંગ ક્રાયનો સ્પેલિંગ શું થાય? CRY. વાયની આગળ શું છે? R છે એટલે વ્યંજન છે. તો વાયની આગળ વ્યંજન છે માટે આ વાક્યનું ઇંગ્લિશ એવું થશે કે સરલા ક્રાઇસ, CRIES ડેલી. પણ જો સરોજ રોજ રમે છે એવું બોલવું હોય તો રમવું એટલે પ્લે. તો પ્લેનો સ્પેલિંગ શું થાય? PLAY. હવે વાયની આગળ અહીંયા સ્વર છે એટલે ફક્ત એસ લાગશે, બીજું કંઈ લાગશે નહીં. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે.
આ સાદો વર્તમાન કાળ આટલું જોવાનું છે. તમને આટલી સમજ પડે પછી આગળ શું કરવાનું તેનો એક એવું છે કે ભૂરી પુસ્તક છે મારી બેઝિક ઇંગ્લિશની, તે એમાં નિયમ આપ્યા છે બધા, અને એ નિયમના આધારે તમે બધું સમજો. પછી આ જે ભૂરું પુસ્તક છે બેઝિક ઇંગ્લિશ, એમાં બધા નિયમ આપ્યા છે. એમાં આ સાદા વર્તમાન કાળના નિયમો છે કે તમે બીજો નિયમ શું કહીશ કે ક્રિયાપદને છેડે વ્યંજન હોય, ક્રિયાપદને છેડે એસ. બીજો નિયમ મેં તમને આગળ કહ્યો એ તમે બધા હા વાળી, પણ મને એ દુઃખ થાય છે કે તમે સાંભળતા નથી બરાબર, તમે ઇમ્પ્રેસ થઈ જાઓ છો. હું બીજો નિયમ બિલકુલ ખોટો બોલી ગયો છું, તમે કોઈએ કંઈ વિરોધ નથી કર્યો. બિલકુલ ધ્યાન આપો, તમારે વિરોધ કરવાનો છે. કારણ કે બીજો નિયમ તો એવો છે કે જો ક્રિયાપદને છેડે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ અને ઝેડ હોય તો ક્રિયાપદને છેડે ઈએસ લાગે. વ્યંજન સ્વરનો કોઈ નિયમ જ નથી બીજો. ફક્ત ત્રીજો નિયમ એવો છે કે ક્રિયાપદને છેડે વાય હોય અને વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આય કઈ નિયત લાગે. એટલે જાગતા રહેવાનું છે. ઇંગ્લિશ શીખવાની સાથે આપણે એલર્ટ પણ રહેવાનું છે, કારણ કે તમને આગળ સમજાવ્યું છે મેં. હવે આ જે નિયમો છે એ નિયમ થઈ જાય પછી તમારે આ જે પીળી ચોપડી છે પાઠમાળા પાર્ટ 1, પાઠમાળા પાર્ટ 1ની જે પુસ્તક છે એમાંથી પેજ નંબર 4 કાઢીને એના શબ્દો પહેલાં મોઢે કરવાના છે. આ શબ્દો તમે મોઢે કરો. આ જે શબ્દો છે આ પેજ નંબર 4 પર આપેલા છે, એ શબ્દો તમારે ગુજરાતીમાંથી ઇંગ્લિશ મોઢે કરવાના છે. કેમ ગુજરાતીમાંથી ઇંગ્લિશ મોઢે કરવાના છે? કારણ કે આપણું મગજ, ઈશ્વરે જે આપણી જે હાર્ટબીટ બનાવી છે એ ગુજરાતીમાં બનાવી છે. આપણને તમામ વિચાર ગુજરાતીમાં આવે છે. આપણે ગુજરાતીનું ઇંગ્લિશ કરવું છે, એટલે આપણા મગજમાં ગુજરાતીનું ઇંગ્લિશ શું થાય તેનો ખ્યાલ હોવો જોઈએ, અને તે ખ્યાલ હોય તો જ ઇંગ્લિશ થાય. એટલે એ શબ્દ મોઢે કર્યા પછી એમાં જે એક્સરસાઇઝ આપી છે પહેલી, આ એક્સરસાઇઝ પેજ નંબર 6 પર, પેજ નંબર 3 પર આપી છે. એક્સરસાઇઝ 3 પર તે એક્સરસાઇઝ તમારે કરવાની છે. ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે આઈ ગો ટુ સ્કૂલ. તમે ખાલી જગ્યા તો પૂરી નાખો. સાચી ખાલી જગ્યા પૂરો એટલે 2માંથી 2 માર્ક મળે, પણ ખાલી જગ્યાનું ગુજરાતી તમને આવડવું જોઈએ. એ ગુજરાતી નહીં આવડે તો એ ખાલી જગ્યા નકામી. એટલે ખાલી જગ્યા પૂરી દરેકનું ગુજરાતી કરવાનું છે. અને પછી આ ગુજરાતી વાક્યો જે નીચે આપ્યા છે તેનું ઇંગ્લિશ કરવાનું છે. આ આખી પુસ્તક કેવી રીતે રજૂ કરવી એનો આ બેઝિક ઇંગ્લિશમાં છેલ્લા પુઠ્ઠા પર મેં 8 સ્ટેપ લખ્યા છે. તમારે બધાએ 8 સ્ટેપ પ્રમાણે જ કામ કરવાનું છે, અને 8 સ્ટેપ પ્રમાણે કામ કરો તો મને ચોક્કસ ખાતરી છે કે તમારે અંગ્રેજી પર પ્રભુત્વ લેવા માટે કોઈ તમને રોકી શકે નહીં. તમે જાતે જ શીખી શકો. તમારે કોઈ ઠેકાણે ટ્યુશને જવાની જરૂર નથી. હવે દાખલા તરીકે આમાં એક વાક્ય છે, ઈશ્વર આપણને ચાહે છે. આનું ઇંગ્લિશ શું થશે? ગોડ લવ્સ અસ. પણ ગોડ લવ્સ અસ થઈ ગયું. હવે તમે વાક્ય સાચું કર્યું એટલે 2માંથી 2 માર્ક તમને મળી ગયા. એટલે તમે ખુશ, તમારા શિક્ષક ખુશ, તમારા વાલી ખુશ. આવડ્યું શું એ પછીનો પ્રશ્ન આવે છે. કારણ કે કોઈને તમે કહો કે ઈશ્વર આપણને ચાહે છે, ને સામેવાળો વ્યક્તિ અથવા તમને કોઈ એમ કહે કે ઈશ્વર આપણને ચાહે છે, ને તમારે એને એમ કહેવું હોય કે ચાહતો હોય તો ભલે ચાહે, મને કંઈ પડી નથી. હવે આટલું જે નેચરલ ટોનમાં તમે ગુજરાતી બોલી જાઓ છો એનું ઇંગ્લિશ શું, એ તમને બોલતા નહીં આવડે ત્યાં સુધી તમારી પાસે અંગ્રેજીનું પ્રભુત્વ છે એવું કહી શકાય નહીં. એટલે આ સાદો વર્તમાન કાળ સુધીનું આટલું ચેપ્ટર આપણે આટલી મિનિટમાં શીખ્યા. હવે તમે પ્રેક્ટિસ કરવાની, પછી આપણે બીજું ચેપ્ટર શીખીશું.